કે ભગવાન જો તું મારા કર્મોથી ખુશ હોય અને મને કંઈક આપવા માંગતો હોય તો મને ઘડપણ ના આપીશ. ઘડપણ પહેલા મને લઈ લેજે, મારે ઘડા નથી થવું. મને મારા પરિવાર પર કે મારા બાળકો પર મને હવે ટ્રસ્ટ મને ખુદના નથી. મને એ પણ દેખાય છે કે કદાચ હું ગમે તેટલું સારું કર્મ કરીશ, ગમે તેટલા સારા સંસ્કારો આપીશ, ગમે તેવું આપીશ, પણ અંતિમ સમયે એ આ જ પરિસ્થિતિ દરેક ઘરડાની જો થવાની હોય તો મારે પણ ઘરડું નથી થવું. ગુજરાતમાં તો આખી જિંદગી જયારે મયુરભાઈ આપણે આપણા બાળકો માટે કામ કરતા હોઈએ, આખી જિંદગી સવારથી સાંજ સુધી દોડીએ, જમવાનો આપણને સમય ના મળે, જમવાનો ટાઈમ ના મળે, અથવા એક ટાઈમ ખાઈ લઈએ કે વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ બહાર રહીએ અને 2-5 પૈસા ભેગા કરીએ કે યાર કાલે જયારે આપણું ઘડપણ હશે એ પૈસા આપણને કામ લાગશે, મારો દીકરો એ આગળ વધે, બિઝનેસની અંદર આગળ વધે, એને સારી નોકરી મળે, સારી જગ્યાએ ભણે, સારું જમે, સારા કપડાં પહેરે, સારી સુવિધા ભોગવે, એના માટે આખી જિંદગી ઘસી નાખે. અને જ્યારે એ વ્યક્તિનું ઘડપણ આવે ત્યારે એ બાળક એને પૂછે પણ નહીં. એટલે આ વેદના કદાચ એ બા દાદા જ સમજી શકે જે પીડા એ લોકો ભોગવતા હોય.